અલે આ પોપટ આયો માય ઘરવાળી હોય માજી આયો પોપટ જી આયા બા લોટો આયો પોપટ લોટો લાયા એમ કેટલા લાયા લોટો લાયા ને લોટો આયો કે તમે ઓટ હાલવાનો મને ખબર ને આહાહાહાહા. લોટો આવ્યો એમ નિશાને આવી લોટાની નિશાની. એમ પકી દાણી એવું લોટા નિશાને આયા હું લઈને આયા પોણી હનો ના ના આ તો મારો દવા હા આયો દવા લઈને જ આયો આ અંગાત દવા જ દાણે મને જીતાડશે લે આ જીતી રહ્યા પણ એમ તમે. કહું છું કે દારૂડિયા ને કેમ પેવાય ન દીધો ફોરમ તો આગી વાત અને ઓઈન કરે ફોર્મ આલ્યા ભરવાના હા હા તમે દારૂ યા તો અમને કોઈ આલે નહીં ઓમ તો આવું હક તો બને ને ભોણા આલી તો ખરા જ. અમારે હક છે ચમ વળી ચોક ઉભરે સરપંચ આવવાનો બની હારું ભાઈ આલશું હો સરપંચ બની વળી દારૂ છોડી મેલી સુધરી જોયો તો વળી એટલા આલ્યું આ છે સરપંચ મરી જાય એટલે ભાઈ દારૂ તો અમે છોડી દેવાના આવું હું ખબર હે ઓટ તમારે જ આલશું પણ તમે જો તો સારું યાર વોટ તમારો પાક્કો મને ખાવ છે છો ને અરે પાક્કો ઓ પાક્કો તમારે જ આલશું કારણ કે જો ભોણા ઉપર નેટ બંધ કર્યો હોય અને પાછો જો ચાલુ થઈ જાય ને તો પછી આ બંધ ના લોટો તો મારો કિસ્મત નો ગોટો ભાઈ હા. ખોટા એ જો આમ આમ અરે રસ્તો આમ કા હા, આ થાય. બગા પાછલા રસ્તેથી આવી વોટ લેવા હોય કર આ રેડો જો તાણી આગલા રસ્તે આવી તો કોઈક હંતા તે ફાવે આપણને ચાલો નહીં. મોણસો આવે આ ખોટું દારૂ લઈને આયા હતા જોડે હા. અને જોડે તમારે વળી પીવાનું મન થઈ જાય તમે પીજો પા દારૂડિયા થઈ જાય નેટ સોડાયો નેટ છૂટો કર્યો નેટ અને અને ગંધ એવી આવતી હતી ને મન લાગે છે કે પૂરો કટ લઈને આવ્યો તો અંગાત લોટામ ભરીને જ. વાહ ધાણી પછી શું કરવું કે આવી આર્યો ખોટો ઉભો રહ્યો ખોટા પૈસા બગડવા નહીં ઉભો રહ્યો ના પણ એ તો હવે બધા દારૂડિયા જે દારૂ પાસે ને તો એ દારૂડિયા વટાલ છે આ ખબર છે આપણા ગામમાં દારૂડિયા ચેલા બધા દારૂડી આવી પણ એ તો દારૂડી તો હું ઘરના તો એના બગડેલો નહીં કે દારૂડીઓ વોટાલ છે તો એની ઘરવાળી પાછી બીજા કોકના વોટાલ છે ડોશીઓ છે દારૂ એ પીતા અચ્છા. હોય એ દારૂ વોટાલી બરોબર પણ અમે એ ડોશીઓ જ અમને આલી ખબર હે? કે દારૂડિયા જો વટાલ છે ને તો આખા ગામમાં દારૂ દારૂ હશે ને પેલો. દારૂ કરી દે વાત પેલા દારૂડિયા વટ ની આલે ફોટો હોણા આપણે તો વોટ વીરુજીને જ આલવાનો બરોબર બરોબર. આપણે આપણું કામ કરવા હાટો હાટો કામ ભંગારા બોલાય તમે યાર આ પતરા હાલ દેજો થોડા પૈસા વૈસા આવી અરે પતરા બધું વેચી મારવું હા વીરુજી આવી જાય ને તો ધાટા વાળા કરી દેવા ત્રણે ત્રણ ઘર હું એકોળો ખોળ્યો એટલે કે હા તે ખોટી ના જાય હો અરે જો આ એકલા જાય હજુ બીજા વોટ માંગવા આવશે બા આવશે ભાઉભાઈ આવશે વીરુજી આવશે એ હા રેડો તા. હા તાણે પછી મણીલાલ એ બંગલો કિલ્લે આવી યાર પૈસા માંગવા આવી ગયા હોય કંતે લ્યા, હું લઈને આયા હો અલ્યા લોકો જોવા જતા. આપણે તગારું આવ્યું શું તગારું આવ્યું ઘણા મિલકી ક્યાંથી આયા હોય ને તગાર કોઈને મેકલા કો હગા વાલે મેકલા તગાર હગા- ઓવા આજે તો માં ડોસી જ્યાસી જો ખાલ્લો લઈને તે અહીંથી લઈને આયા છે અલે હાલો લઈને નહીં જે ચોય હા આપણા વોટિંગમાં તગારાનું નિશાન આલેલું ઓહો વોટિંગ માં તગાર નિશાન આવી તો તમે આખા ગામને નગારા જેવું કરી નાખવાના હો એના મુઠા- એમાં શું વળી યાર એના મુઠા જેવું નિશાન આવ્યું અમે તાણી જો તગારું તો હારું હોય યાર હું તગારું તો હારું તગારાનું તો નિશાન જે પહેલા જે નસીબમાં આવે લઈ લેવાય યાર અરે તગારું તો નગારા જેવું કરીને મેલા વીરુજી પેલા ગોમવાળા પૂછો તો ખરા અલા બેહવા દેજો તમે એક તો કે તગારું લેવું કે કયું નિશાન લેવું એ તો પૂછો જ ખરા એક બે જણ પૂછો કોક તો ખબર પડે પણ ભલા આદમી તમે તારા આટલા વર્ષ ચો કાઢ્યા તા તગારો બધે કોમમાં આવે નહીં આવતું અને અડધા અડધા જેવો હોય ખબર આખો દાડો બે ટાઈમ નવરાવો કોણ તગારું આ નવરાવો વોટિંગ કરાવે અડધા હું જોઈન કરે ખબર આ ચિહ્ન જોઈન કરી તગારું હોગ હું હોગ જોઈ ઉપર લખેલું હોય તગારું વિરુપા આપણો ફોટો આલેલો બટનમાં એવું એટલે ફોટો જોઈ અને તગારું જોઈને બટન દબાવજો એવું એમ ને ઓય બાબા એટલે તમે તગારું લઈને આયા એટલે અમારા નગારા જેવું કરી નાખશો એમ ને ગામમાં ભાષણ કરીને આયા કોમમાં જો કાળુજી ઘેર કહી આયા બરોબર હા કાળુજી કહેતા આયા આવ્યું ને બધા હા કાળુજી કીધું પછી મોકલાવ મણીલાલ ને કહીએ આપણે મુહૂર્ત જ કાળો જુદી કર્યું એમ ને? હા સરપંચ બે હોય તમે સરપંચ થઈ જાય એવું સમજી લો. હા આપણે સરપંચ બનવાનું છે ઈ યાર તમે સરપંચ થઈ જાય એવું સમજી અલે લો. આ તારી વિરુજી તમે ઓય આવી ગયા એ આવો તમે તમે જેની ખારે જાઓ હા આવી ગયા ને મેં તો આયા તમારા મોઢા જેવા નિશાના લઈને આયા હો અલે એ મી આવતા ને પેલા અરે માર ઘેર આલુ લઈને આયા ને તે મને તો શેટર દીધી ખણું કોક શાકભાજી વેચવા આજ લાઈને લઈ રહ્યા છો
યારે દેખાડા તને ભાઈ નહીં. વીરુજી નું આમ આ તો વીરુજી તમે યાર ઓય સરપંચ. અંગાત ઉભા રહ્યા તો આવું નિશાન લઈ લેવડાય પણ હું નતો જોઈ યાર આજે તો એના ખાલી માથે તો માથે અલ્યા પડે વાપડ. આપણે એક જ વખત તગારો લઈને બધે કેવા જવાનું હોય પછી સરપંચ બન્યા પછી કોના જાવું છે તો જવાના આવે પણ તમે એ વાત હા, એટલે સમજી જો ભણા વાત ઉપરથી પછી? સમજો તો. હા હવે આપણે જે વોટ માંગવા આવ્યા છે કે ગરજ છે સરપંચ બનવું એટલે અને પછી આપણે બધા ભૂલી જાય હા. એવું તો કોઈ નહીં ભૂલીએ કોઈને છે કાળુજી, કમેન્ટ કરે આને કહેવા શું માંગી તમને ખબર પડે પેલા ઉપાડું હું તગારું અને આખી પછી જીતી ગયા પછી આખી જિંદગી ગોમ વાળા ઉપાડશે તગારું. એટલે આ ગોવાળાને તો કોઈ તગારો નહીં પડાવ હું તો હવ રીતે હવ ઉપાડે યાર કોઈને 10 બેહો કોઈને 5 બેહો ઉપાડી જઈ તો તમે આ લડત નિશાન ચા બા મંગાવજો એટલે ચા તમારે મંગાવી છે ને મને જીતવા દે પછી તમને ચા ને બધું નાસ્તો બાસ્તો પાવરફુલ કરાવડાવું એવું અને એમ ને? હું કહું, હા તમારા પૈસાનો ખાખડો રાખી લે તને તો શપથ નહીં રહેતી. પૈસાનો વળ કરો પૂછો જ કરે યાર હોય એ તો હવે સરપંચને જોવાનું કામ એ તમારું unity પેડા કરી બધું દેવાનું. લાવવું પડશે ને એ તો મારી લાવશે. વાત વાપરો જો હવે તમે બી એકે બોલશો ને હું તમને કહીને જઉં જો આપણે વોટિંગમાં તગારું દોરેલું છે હા. અને બટન આલેલું છે એ બટનમાં તમારે ચોથ દબાવવાની ચોપ ચોપ આપણી પહેલી વાર ઉભા રહ્યા એટલે ચોથે કહેવાય ચોપે તમારે કહેવાય ભાઈ એટલે તમે પહેલી વારમાં બધું કોઈ એટલે ના ચોપ દબાવજો તગારું જોઈને ચોપ દબાવજો પાછા એવું એમ? બરાબર બરાબર તમારે તમારે જીતવું હોય ને જીતવું હોય ને હા તો અમે એક જીતાડીએ પણ એક શરત હું તમે સરપંચ બની જો એના પછી 1 2 3 આ 3 જણાને જોડે ને જોડે રાખવાના અલ્યા એ થર્ડ સરપંચ કેવા પણ આય વાડીગાર રે, હું વાડીગાર રે. તારું બોડીગાર્ડ રહેજો બધાય હું થર્ડ સરપંચ હા થર્ડ સરપંચ વાદો રહેજો. પડો. માથા સરપંચ બેહો તો ખરી જો સરપંચ બનવા માટે હું લાવવું પડશે હું તમને કહું છું હા બોલો ચવણા પેકેટ બધું નાખવાનું એટલે વાત આપણે પેલા વાતો વાત આપણે તમે તમે બોલશો નહીં હા ચવણા પેકેટ બીજું ગોઠિયા હવે આમ ડોસ્યું માં દૂધ પડી જાય અલા, ઓવા માં ડોશીને દોત નહીં બા. તો 2 કિલો મેકલાવું હું હમણાં ગોટિયામાં હોદના જ મેકલા અલ્યા યાર આ તો હમત જ નહીં 1 કિલો નહીં યાર આખા ગામનું જેટલું બધું બધાને હાલવાનું એ બધું અમારે ઘેર પકડાવો આખા ગામમાં હાલવાનું મારી વાત આપણો આમી વેચવા જા. વેચવા આમી વેસવા જા. હું તમને કહું હું બધું નક્કી કરીને બેઠો હા. હું હું મણિલાલ ને અને કાળુજી ને અને ભણ્યો બરોબર આ ત્રણ જણા આતા કીધું તગારું લઈને કહી આવું બધે અને કઈ પછી હોજે મેં ઓર્ડર આપી દીધો હો દેવડોનો ઓર્ડર આલ્યો હે ગોઠિયાનો ઓર્ડર આલ્યો ને સમોણાનો આલ્યો જલેબી રહી જી જલેબી તો મારે એકલા માટે જલેબી મંગાવજો પણ જીત્યા પછી જલેબી ગળી મોટું કરાય દેવળો તો મને બહુ ભાવી. એટલે ઓતરવો પડશે હો, વીરુને ઓતરવો પડશે આવતે પહેલા જ. જુઓ હા હેડો. તો ઘરે- પેલા ઘરે- વાત આપણો આપણો મારી વાત આપણો ભણા એ ઘરે તો દેવડાનું પેકેટ ચવાણાનું પેકેટ ને ગોઠિયાનું પેકેટ ત્રણ પેકેટ બધાને આલવાના છે હા રે તો અમે હલ્યા છું ત્રણ બરોબર આ તો તમે ઉતરા જો દેવડા એક વાત કહું. અને ચવાણા અમારા ઘેર ઉતારજો અને ગોઠિયા કાળુજી કે ના એ તો બધું ભણા હોય જ. આ બધું અમારા ઘેર ઉતારજો હેડો. એક વાત કહું આ અમે એ તો પછી નક્કી કરીએ છીએ હજુ એક વાત કહું બોલો હું કહું વીઘો વેચી જ નહીં માર્યો. એટલે અમે તો ચૂંટણી ઉભા રહ્યા કે ગમે તો પૈસા લાવીએ પૈસા જ લાવવા પડે ને પેલા જીતવા માટે તો એટલે વીઘો વેચી ખવડાવવા માર્યો પડી. નહીં. મારો કહેવાનો કોઈને મતલબ. દોત નહીં તો ગોઠિયા ની ખવડાવવા પડી એટલે ત્રણ પેકેટ આલો એટલે કેવું પડે કે વીઘો વેચી માર્યો દાદા, લાગે. ખુશીમાં શું યાર આ જિંદગી પહેલી વાર ઉભો જ રહ્યો હું એવું એમ ને હા સારું તને આવજો હો આપણે આવજો હો અને વાત હાથે આપણો જો. પડી ના જતા કાળું કોઈ. આપણો ના તો આવા ના નહીં. પડી હવે પડવા તો આ દેવડા તો બધું તમે મેકલાવું. નહીં તગારું તગારું તો નહીં પડે હા, જો. હો સરપંચ. બે પેકેટ હોજે લે, લેવા ઓય, આવો. ઓય, આપણો યાર વાત આપણો યાર વાત તો બધા તારી યાર તો વોટ વોટ નહીં પડાવે તો બા ચૂકી વાળા તારી વળી. વાત વાપરી શું કરું તું આજથી નહીં ચલા ચાલુ ચલા પૈસા વોટ તો મારો નહીં આવે આ તારે વોટ લેવાનો બેટા હા તો વાત આપણો એનું અલગ આલું પડશે આનું સુંદરી કાર્ડ મેં વાયનું કરાવી દીધું. આ દે વાત આપણો તમે. ચવણું પેકેટ અલગ આલ દે ચલા 10 લાખ ચલો ખર્ચો કરવાનો 10 લાખ 20 જેટલા થાય લાખ એટલા એવો કોઈ પરવા ના રાખવાનો હિસાબ ના મારો. આપણે હિસાબ બિસાબ ના રાખવાનો. સિટીમ જમીન હે ને ખાલી 1 વીઘો વેચી મારો લોટ રૂપિયા જાય ઈ તો બધું ખર્ચ કરીશું આપણે એરું વેચવા થાય એટલે ફોડન હું બે જણા આવશું સોદો. આજે હું ઘેર આવું ચવાણું દેવડમ પેકેટ બધું લઈને શું કીધું હવે ગોઠિયા લઈને આવું છું પાછો હારું આવજો. હા હો હા તમે તો મણી હા, લાવો હા. આ બધું વસ્તુ આપણા ઘેર ઉતરવાનું રહે ને. અડધો જ કાઢી લેવું ગામમાં આલશું આપણે શું ખબર હે? ગોઠિયા અને ચવણાનું પેકેટ દેવડા નહીં આલવાના દેવડું એક આલવાનું ના દેવડું આલું જ નહીં આ બધી હજુ હાથમાં તો આપવા દે. અને હું કહું પેલી જમીન વેચી ને જો એરા તો ચોક ગમે તે કરીને ચોકથી પૈસા લે પણ પેલી સિટી વાળી એક વીઘો વેચી મરાઈએ એટલે થોડું ઘણું મળે
અને ચોક જો જે આપણે લાખ શું- 2 લાખ મળી ચોથી હા તો આપણે એવું નક્કી કે ગોમવાળા યાર બધા આપણે પ્રચાર કરીને સાચે ગમે તેવું ખવડાવીએ પણ એવું નક્કી ભાવુપાનક પતો પેલા ઉપરજીને વોટ આલ દી યાર આ ના આવી તો ભાઈ આપણને કોઈ ચોથી ગ્રાન્ટો ખાવા મળે એટલે પહેલા થોડું ખાઈ લેવું પડશે અરે પણ મને તો શું ખબર હે હા. વાતમાં કેવું મન તો આ મૂળમાંથી જ વિશ્વાસ ઉઠી ગયો તગારું લઈને આવે ને તગારું લઈને આવે ને તમારે તો મૂડ જ મળી એ રૂપિયા ચવાણો ને બધું એકણ ઉતરવડાવો પણ ગાડી અડધો ગમે તે અડધો થાય ઓબળ મારી વાત ગમે તે થાય આપણે વીરુજીને જીતાડવા પડશે પ્રચાર કરવો પડશે જો ભાવમાં તો કોઈ કાંકોળા આલસી નહીં પણ દારૂ રહ્યો દારૂ પાછી આર્યો કોક હાલે એવો હો વળી. જો આપણે પહેલા હાલ ખાવાનું કરવાનું અને પ્રચારે કરવાનો કેમ કે જીતી જાય તોય મળશે નહીં જીતી તોય આપણે જ મળવાનું આપણે બે બાજુ ફાયદો જ છે. હા ચવાણા પેકેટ હે ને ઘરમાં ખાઈ દેવાના આવતી ચૂંટણી આવે ને એટલે ગાળ ચાલે જાય ખાઈ જ જવાના 2 ધડા હા અને એટલી ગળા ચેક બીજો મરઘો તૈયાર કરશે આપણે હા જાણે અને આપણે તો ઊભું ના રહેવા બાપા આપણે હવે આટલું છે એ ચૂંટણી છે કાલની પમદાર બરોબર કાલની પમદાર ચૂંટણી છે ને એક દાડા વધ્યો એટલે એક દાડો વચ્ચે છે એક દાડામાં આપણે ગામવાળાને બધાને પેલા કરવા પડશે જાણે ફરી ના જતા આવો કાળુજી ના ફરવું યાર હવે બા આવો મોકો મળે એમ આપણે ફરતો હોય. ખાઈએ વિરુજીને આપણે વિરુજી નો ડાલવો પડે આપણે ખાઈએ એટલે એવું પેલું કરાય હા ના પેલા દારૂડિયા ને 25,000 લેવાના ઉપર જોડે અલ્યા મી તો કોઈ માજ્યું નહીં અમે તો 25 માં છે. એવું એમ ને સારું હેડો તાર હું જઉં ક્ષેત્રમાં જવું હોય કોણા યાદ અને તમારે ખાવું જ દેવો રોટલા ના કરાય ના હું ઘેર જઈને ખાયો અને દારૂડિયા આવત ભૂલી ના જતા કોક માગજો એ હાલ છે કે આઈ ગયો વેચી તમારે વેચી ઘેર ધોપલા વોપલા પડ્યા તાલો ને કે સાપરું બનાવતું હોય. હા ધોપલા તો નહીં હા વિરુજીને કહી દેવાનું એ તો હાલ દે અહીં. હવે પણ નહીં બનાવ સાપરું હવે ડાયરેક્ટ પાકું મકાન જ બનાવી દઈએ ખાબા વાળું ના પણ વિરુજી જીતી ગયો હાલ ટાઈમ પૂરતું કોકના ખેતરમાં જઈએ કે ચોરીને લાવીએ હે જ હેડો આવા ના આપણે એના સિવાય તો કોઈ મેળ નહીં પડે તો સરપંચમાં ઉભા રહ્યા જતા હોય આ કાળુજીએ જ મૂળ ના પાડી એટલે તોય મેળ આવે કે હેડો આ બે આ કોળનો ગમણીઓ મુહૂર્તમાં જ ના પાડી ગયો તો